જય માં સરસ્વતી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આપણે સ્વાધ્યાય 3.2 ના પ્રશ્ન નંબર 3 ના પહેલા 3 દાખલા પહેલો બીજો ત્રીજો આપણે આગલા વિડિયોની અંદર શીખી ગયા છીએ. હવે ચોથો, એક શહેરમાં ટેક્સીનું ભાડું નિશ્ચિત ભાડા અને અંતરના પ્રમાણમાં સંયુક્ત રીતે લેવાય છે. 10 કિમીના અંતર માટે ₹105 અને 15 કિમીની મુસાફરી માટે ₹155 ની ચૂકવણી કરવી પડે છે. તો નિશ્ચિત ભાડું કેટલું અને પ્રતિ કિમી કેટલા દરે કિંમત ચૂકવવી પડે? મુસાફરી 25 કિમીની મુસાફરી માટે કેટલું ભાડું ચૂકવવું પડશે? અહીં આપણે નિશ્ચિત ભાડું શોધવાનું છે, પછી પ્રતિ કિમી કેટલું ભાડું હશે એ પણ શોધવાનું છે, અને એ શોધ્યા પછી 25 કિલોમીટરની મુસાફરી માટે કેટલું ભાડું ચૂકવવું પડશે એ પણ શોધવાનું છે. બરાબર. પહેલા આના આધારે સમીકરણ બનાવીએ. આપણે અહીંયા નિશ્ચિત ભાડું છે એ x રૂપિયા ધારી લઈએ. ધારો કે નિશ્ચિત ભાડું બરાબર ₹x અને પ્રતિ કિમી દીઠ ભાડું બરાબર ₹y. પ્રતિ કિમી દીઠ ભાડું એટલે દરેક કિલોમીટર દીઠ ભાડું. હવે આનું સમીકરણ બનાવીએ તો પહેલું જુઓ, અહીં આપણને આપેલું છે 10 કિમીના અંતર માટે ₹105. હવે નિશ્ચિત ભાડું જે x છે એ તો ફિક્સ છે, પણ જે કિલોમીટર જેમ જેમ કપાય એનું ભાડું છે ગણાતું હોય છે. 1 કિલોમીટરના 1x, 2 કિલોમીટરના 2x, 3 કિલોમીટરના 3x, એમ 10 કિલોમીટરના y. 1 કિલોમીટરના 1y, 2 કિલોમીટરના 2y, 3 કિલોમીટરના 3y, એમ 10 કિલોમીટરના 10y. તો આ રીતે x + 10y બરાબર ₹105. ટોટલ આ રીતે ભાડું ગણવામાં આવતું હોય છે. નિશ્ચિત ભાડાની અંદર જેટલા કિલોમીટર વધે એમ આ જે નવો દર છે ગુણાતો જતો હોય છે. હવે બીજું જુઓ, 15 કિમીની મુસાફરી માટે ₹155. તો x તો ફિક્સ છે. અહીંયા હવે જેમ ગણ્યું એમ 15 ગુણ્યા y એટલે 15y. x + 15y અને એનું જે કુલ ભાડું છે ₹155 આપવામાં આવે છે. હવે જો આપણે આ દાખલા છે આદેશની રીતે હાલ ગણી રહ્યા છીએ, તો આની અંદર આપણને હવે બે સમીકરણ મળી ગયા છે. હવે આદેશની રીતની અંદર બે સમીકરણમાંથી કોઈ પણ એક સમીકરણ આપણે પસંદ કરવાનું હોય છે. તો અહીંયા આપણે પહેલું સમીકરણ છે એને લઈએ, x + 10y બરાબર 105. હવે અહીંયા ગમે તે એક સમીકરણ લીધા પછી એમાંથી કોઈ પણ એક ચલને આપણે કરતા કરવાનો હોય છે. તો અહીંયા x ને કરતા કરીએ. x બરાબર 105. આ 10y જમણી બાજુ જાય તો -10y થશે. હવે આ જે કિંમત છે એ સમીકરણ 2 ની અંદર મૂકી દઈએ. સમીકરણ 2 માં x ની કિંમત મૂકતા હવે સમીકરણ 2 માં જે જગ્યાએ x છે ત્યાં 105 - 10y મૂકી દઈશું. 105 - 10y વત્તા 15y
બરાબર 155. તેથી 105. હવે જો આ બંને સજાતીય પદો છે, અહીંયા માઈનસ નું ચિહ્ન છે, અહીંયા પ્લસ નું છે, ચિહ્નો જુદા જુદા છે એટલે બાદ કરવાના. અહીંયા 15 માંથી 10 જાય તો 5y, પણ 15 મોટા છે પ્લસ છે એટલે જવાબ આવશે +5y બરાબર 155. હવે આ 105 છે ને જમણી બાજુ લઈ જઈએ તો 5y બરાબર 155. 105 જમણી બાજુ જશે, બરાબર ને જમણી બાજુ જશે એટલે -105 થશે. હવે 155 માંથી 105 કાઢી દો, બાદ કરી દો. તેથી 5y બરાબર 5 માંથી 5 જાય તો 0, 5 માંથી 0 જાય તો 5, 1 માંથી 1 જાય તો 0. તેથી y બરાબર 50. આ પાંચડો ગુણાયેલો છે, જમણી બાજુ જાય એટલે ભાગાકારમાં જશે. 5 દાન 50, 5 5 ઉડી જશે. તેથી y બરાબર 10. તો અહીંયા વધારાના જે કિલોમીટર થાય છે, અહીંયા y બરાબર 10. જેમ જેમ 1 કિલોમીટરના 10 રૂપિયા, 2 કિલોમીટરના 2 દાન 20 રૂપિયા, 3 કિલોમીટરના 3 દાન 30, એ રીતના આ જે ભાડું છે ઉમેરાતું જતું હોય છે. તો આપણને y મળ્યા છે. પ્રતિ કિમી દીઠ ભાડું આપણને y બરાબર 10 રૂપિયા મળ્યા છે. હવે આપણે નિશ્ચિત ભાડું એટલે કે x શોધવા છે. એના માટે y ની કિંમત આપણે આ પરિણામની અંદર મૂકી દઈશું. x બરાબર 105 ઓછા 10y માં y બરાબર 10 મૂકતા, તો આમાં જે જગ્યાએ y છે ત્યાં 10 મૂકી દઈએ. x બરાબર 105 ઓછા 10, y ની જગ્યાએ 10. તેથી x બરાબર 10 × 10 100. તેથી x બરાબર 5 માંથી 0 જાય તો 5. તો અહીંયા આપણને જે નિશ્ચિત ભાડું છે એ 5 રૂપિયા મળ્યું છે. અહીંયા નીચે લખી દઈએ. તેથી નિશ્ચિત ભાડું બરાબર x બરાબર ₹5 અને પ્રતિ કિમી દીઠ ભાડું બરાબર y બરાબર રૂપિયા. અહીંયા y આપણને 10 મળ્યા છે. તો આ રીતે નિશ્ચિત ભાડું આપણને 5 રૂપિયા મળ્યું અને પ્રતિ કિમી દીઠ ભાડું y બરાબર 10 રૂપિયા મળ્યું છે. હવે સામનો દાખલો એટલે પૂરો નથી થતો. આપણે અહીં x અને y શોધ્યા પછી 25 કિલોમીટરની 25 કિમીની મુસાફરી માટે કેટલું ભાડું ચૂકવવું પડશે એ શોધવાનું કહ્યું છે અહીંયા. તો એના માટે જે અંતર છે 25 કિલોમીટર, એના માટે d લઈએ. d એટલે ડિસ્ટન્સ, ડિસ્ટન્સ એટલે અંતર. તો અહીંયા લખીએ d કિમીનો કુલ ભાડું બરાબર x + dy. આ રીતે લખીશું. x આપણું નિશ્ચિત ભાડું છે, y કિલોમીટર દીઠ ભાડું છે અને d એટલે અહીંયા અંતર.
અહીંયા લખીએ આપણી પાસે d બરાબર 25 કિમી આપેલા છે અહીંયા તો 25 કિમી નું કુલ ભાડું जो x આપણી પાસે છે x આપણી પાસે છે 5 d 25 અને y આપણી પાસે છે 10 તો 5 + 25 દાન 250 બરાબર રૂપિયા 255 તો આ રીતે આપણને 25 કિલોમીટરનું ભાડું પણ મળી જાય છે તો આ રીતે દાખલો આપણે ગણી શકીશું નંબર 5 એક અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં 2 ઉમેરતા 9 અગિયારાંશ બને છે જો અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં 3 ઉમેરતા 5 સિસ્ટમાંશ બને તો તે અપૂર્ણાંક શોધો અહીંયા આપણે એક અપૂર્ણાંક શોધવાનો છે હવે અપૂર્ણાંક હોય તો અંશ અને છેદ હોય તો આપણે અંશ અને છેદ અહીંયા ધારી લઈશું ધારો કે અપૂર્ણાંકનો અંશ x અને છેદ y છે જે પણ અપૂર્ણાંક આપણને માગ્યો છે એનો અંશ x ધાર્યો અને છેદ આપણે y ધાર્યો અહીંયા લખી લઈએ એકવાર તેથી માગેલ અપૂર્ણાંક બરાબર અંશ x ધાર્યો છે છેદ y ધાર્યો છે તો માગેલ અપૂર્ણાંક આવો બનશે x છેદમાં y હવે જો આપણું આ વાક્ય એક અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં 2 ઉમેરતા તો અંશમાં 2 ઉમેરવાના છે અને છેદમાં પણ 2 ઉમેરવાના છે એકવાર જે માગેલ અપૂર્ણાંક છે એ લખી દઈએ તો માગેલ અપૂર્ણાંકનો અંશ x છે છેદ y છે હવે જોજો અંશમાં 2 ઉમેરવાના છે તો x ની અંદર 2 ઉમેર દો છેદમાં 2 ઉમેરવાના છે તો છેદની અંદર પણ 2 ઉમેરી દો અને જો અંશ અને છેદમાં 2 ઉમેરીએ તો એ કેવો અપૂર્ણાંક બને છે 9 અગિયારાંશ બને છે જો હવે આનું સાદું રૂપ આપીએ તો અહીંથી આમ ક્રોસ ગુણાકાર થશે 11 અહીંયા ગુણાશે અને y + 2 અહીંયા ગુણાશે તો 11 ભાગાકારમાં છે અહીંયા ગુણાકારમાં આવશે 11 કૌંસમાં x + 2 એ જ પ્રમાણે y + 2 અહીંયા ભાગાકારમાં છે અહીંયા ગુણાકારમાં જશે 9 કૌંસમાં y + 2 તેથી 11 ને x સાથે ગુણો તો 11x 11 દો 22 બરાબર એ રીતે 9 ને y સાથે ગુણો 9y 9 દો 18 હવે ચલવાળા પદ એક સાઈડ કરી દઈએ 11x ત્યાં જ રાખીશું આ પ્લસ 9y છે અને ડાબી બાજુ લઈ જાઓ એટલે માઈનસ 9y થશે 18 આ પ્લસ 22 જમણી બાજુ જશે એટલે માઈનસ 22 થશે તેથી 11x માઈનસ 9y બરાબર અહીંયા પ્લસ 18 માઈનસ 22 છે ચિહ્નો જુદા છે એટલે બાદ કરવાના 22 માંથી 18 જાય તો 4 22 મોટા એ માઈનસ એટલે જવાબ આવશે માઈનસ આને કહીએ સમીકરણ 1 હવે સેમ આવો આના માટે કરવાનું છે
અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં 3 ઉમેરતા 5 ષષ્ઠમાંશ બને છે. તો અહીંયા જેમ અહીંયા 2 2 ઉમેર્યા હતા એમ આપણે હવે 3 3 ઉમેરીશું. x છેદમાં y. અંશમાં 3 ઉમેરવાના, છેદમાં પણ 3 ઉમેરવાના. અંશ અને છેદ બંનેમાં 3 ઉમેરતા આપણને 5 ષષ્ઠમાંશ મળે છે. તો આ રીતે અહીંયા 5 ષષ્ઠમાંશ. અહીંયા પણ ક્રોસ ગુણાકાર કરો. 6 ને અહીંયા અંશમાં લઈ જાઓ, એટલે કે ગુણાકારમાં લઈ જાઓ. 6 કૌંસમાં x વત્તા 3 બરાબર y વત્તા 3 અહીંયા ભાગાકારમાં છે, ગુણાકારમાં આવી જશે. 5 કૌંસમાં y વત્તા 3. 6 ને x સાથે ગુણો. 6 ગુણ્યા x એટલે 6x વત્તા 6 ગુણ્યા 3 6 તરી 18. 5 ગુણ્યા y એટલે 5y. 5 તરી 15. હવે ચલવાળા પદ એક સાઈડ લાવી દઈએ. 6x આ પ્લસ 5y ડાબી બાજુ જશે એટલે માઈનસ 5y થશે. 15 ત્યાં નથી છે, પ્લસ 18 જમણી બાજુ જશે એટલે માઈનસ 18 થશે, ચિહ્ન બદલાઈ જશે. તેથી 6x માઈનસ 5y બરાબર અહીંયા પ્લસ 15 માઈનસ 18 છે, ચિહ્નો જુદા જુદા છે એટલે બાદ કરવાના. 18 માંથી 15 જાય તો 3 અને 18 મોટા એ માઈનસ એટલે જવાબ આવશે માઈનસ. આને કહીએ સમીકરણ 2. જો હવે આપણને અહીંયા બંને સમીકરણ મળી ગયા છે અને આ દાખલાની અંદર આપણે આદેશના રીતનો ઉપયોગ કરવાનો છે. તો આ જે બે સમીકરણ છે એમાંથી કોઈ પણ એક સમીકરણ આપણે પસંદ કરવાનું છે. જો આ નાનું સમીકરણ છે એ પસંદ કરીએ, નાની કિંમતો વાળું. 6x - 5y બરાબર -3. હવે આ સમીકરણ પસંદ કર્યા પછી આ બંને ચલમાંથી એક ચલને આપણે કરતા કરવાનો છે, ગમે તેને. આપણે x ને કરતા કર્યો છે તો 6x બરાબર -5y જમણી બાજુ જાય તો +5y થશે, -3 ત્યાં હતા. 6 ગુણાયેલા છે અહીંયા ભાગાકારમાં જશે. x બરાબર 5y - 3/6. હવે x બરાબર 5 5y - 3 ભાગ્યા 6 મળ્યા છે. આ કિંમત આપણે સમીકરણ 1 ની અંદર x ની જગ્યાએ મૂકી દઈશું. એના સમીકરણમાં ના મુકાય. સમીકરણ 1 માં x ની કિંમત મુકતા તો અહીંયા x ની જગ્યાએ આપણે 5y - 3/6 મૂકવા છે. પહેલા 11 લખી દો. જે જગ્યાએ x છે ત્યાં આ રીતે 5y/3 સોરી 5y - 3/6 -9y બરાબર -4 આ રીતે લખી દઈશું. ફક્ત જે જગ્યાએ x હતો ત્યાં આ કિંમત મૂકી x ની, બાકી જે છે જેમ સેમ નામ લખી દેવાનું છે. હવે આનું સાદું રૂપ આપે તો 11 અંશમાં છે, અંશના બે પદો છે એની સાથે ગુણીશું. 11 પંચા 55 11 તરી 33 છેદમાં 6 એમના એમ લખી દઈએ -4. હવે 6 લસા લઈએ, અહીંથી આમ ક્રોસ ગુણાકાર કરીએ. 55y - 33 જેમ સેમ લખી દઈશું. ઓલરેડી એની જે 6 છે અને તેને ગુણવાના આવતા નથી, આપણે ફક્ત 9 સાથે ગુણવાના આવશે. 6 × 9 = 54y
6 નું 54 y લખી દે. હવે 6 છે અહીંયા જમણી બાજુ અંશમાં જશે. 6 ચોક 24 માઈનસ 24 થશે. હવે જુઓ 55y માઈનસ 54y બે સજાતીય પદો છે. આનું ચિહ્ન પ્લસ છે, આનું માઈનસ છે. 54 માંથી 55 54 બાદ કરી દો. અહીંયા લખીએ સીધે સીધા 55y માંથી 54y જાય એટલે 1y બરાબર. અહીંયા જો જમણી બાજુ -24 છે એ લખી દો. આ -33 છે ને જમણી બાજુ લઈ જઈએ એટલે +33 થશે. તેથી y બરાબર 13 માં 4 જાય તો 9. 33 મોટાઈ પ્લસ છે એટલે ચિહ્ન આવશે પ્લસ. તો આપણને આ મળી ગયો છે y. આપણે છેદ માટે ધાર્યા છેદ મળ્યો. હવે અંશની વાત કરીએ તો અંશ મેળવવા માટે y ની જે કિંમત છે એ અહીંયા મૂકી દઈશું આ પરિણામની અંદર. x બરાબર 5y -3/6 માં y બરાબર 9 મૂકતા તો આ પરિણામ છે અંદર y ની જગ્યાએ 9 મૂકીએ. x બરાબર 5 y ની જગ્યાએ 9 -3/6. તેથી x બરાબર 5 નવા 45 -3/6. તેથી x બરાબર અહીંયા 5 માંથી 3 જાય તો 2 42/6. 6 સીતા 42 6 6 ઉડી જશે તો x બરાબર આપણને મળી જશે 7. એટલે કે આપણને અંશ મળ્યો. અંશ કેટલો મળ્યો? 7. જો દાખલો પૂરો નથી થયો, x ને y ને શોધીને મૂકી દઈશું તો પૂરા ગુણ નહીં મળે. તો માગેલ અપૂર્ણાંક હજુ હવે લખવાનો છે. તો અહીંયા લખીએ માગેલ અપૂર્ણાંક બરાબર અંશમાં x છેદમાં y. x આપણને 7 મળ્યા છે, y આપણને 9 મળ્યા છે. તો આ જે જવાબ આવ્યો છે, હવે આપણો જવાબ ફાઇનલ આપણને મળી ગયો છે. તો આ દાખલો ખૂબ જ સારો છે, વ્યવસ્થિત તૈયાર કરી દેવાનો. આવા ઘણા બધા દાખલા અંશમાં ઉમેરવાના, બાદ કરવાના આ રીતના પૂછાતા હોય છે. સેમ આ રીતનું જ આવતું હોય છે. કોઈ જગ્યાએ ઉમેરવાનું હોય તો વળી બાદ કરવાનો, અંશમાં ઉમેરવાના છે છેદમાં બાદ કરવાના, અંશમાં બાદ કરવાના છેદમાં ઉમેરવાના હોય છે. પણ રીત આવી આવતી હોય છે. તો આ રીતે સરસ રીતે તૈયાર કરી દઈશું. નંબર 6, 5 વર્ષ પછી જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતા 3 ગણી હશે. 5 વર્ષ પહેલા 5 વર્ષ પહેલા જેકબની ઉંમર તેના પુત્રની ઉંમરથી 7 ગણી હોય તો તેમની વર્તમાન ઉંમર શોધો. હવે જો અહીંયા પહેલા તો બંનેની વર્તમાન એટલે કે હાલની ઉંમર ધારી લઈએ. ધારો કે જેકબની વર્તમાન ઉંમર બરાબર x વર્ષ અને પુત્રની વર્તમાન ઉંમર બરાબર y વર્ષ.
હવે જો અહીંયા પહેલું વિધાન 5 વર્ષ પછી જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતા 3 ગણી હશે. આ ખાસ શબ્દ સમજો, પછી કીધું છે, 5 વર્ષ પછી કીધું છે. જ્યારે પછી કીધું હોય ત્યારે ઉમેરવાના હોય. ધારો કે હાલ તમારી ઉંમર 15 વર્ષ છે, 5 વર્ષ પછી કેટલી થશે? તો તમે હાલ 15 છે એની અંદર 5 ઉમેર દેશો એટલે 15 ને 5 20 વર્ષ થશે. જો પહેલા કીધું હોય, 5 વર્ષ પહેલા કીધું, હાલ 15 વર્ષ ઉંમર છે તમારી, તો 5 વર્ષ પહેલા કીધું તમે શું કરશો? હાલ જે 15 વર્ષ તમારી ઉંમર છે એમાંથી 5 વર્ષ તમે બાદ કરશો એટલે તમને 10 વર્ષ મળશે. તો હંમેશા યાદ રાખજો, જ્યારે પછીની ઉંમર કીધી હોય ત્યારે 5 ઉમેરવાના અને પહેલાની ઉંમર કીધી હોય તો બાદ કરવાના. બરાબર છે? તો અહીંયા આપણને પછી કીધું છે. કેટલા વર્ષ પછી કીધું છે? 5 વર્ષ પછી કીધું છે. તો જે હાલ વર્તમાન ઉંમર છે એની અંદર ઉમેરવાના આવશે. તો અહીંયા 5 વર્ષ પછી કીધું છે તો જેકબની ઉંમર અને પુત્રની ઉંમર બંનેની અંદર આપણે 5 5 ઉમેરીશું. જો અહીંયા x વત્તા 5 બરાબર y વત્તા 5. આપણે શું કર્યું? પછી કીધું તો એટલા માટે x ની અંદર એ 5 ઉમેરી દીધા, y ની અંદર પણ 5 ઉમેરી દીધા. હવે આગળ જોવા વિધાન. તો 5 વર્ષ પછી જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતા 3 ગણી હશે. યાદ રાખજો, શું કીધું છે? 3 ગણી. તો કોના 3 ગણા કરવા પડશે? પુત્રના 3 ગણા કરવા પડશે. કારણ કે પુત્રની જે ઉંમર હોય એને 3 વડે ગુણશો ત્યારે અહીંયા જેકબ જે પિતા છે એ પિતાની ઉંમર બરાબર થશે. નાની સંખ્યાને અહીંયા 3 વડે ગુણશો ત્યારે આ મોટી સંખ્યા બરાબર મળશે. આનું સાદું રૂપ આપીએ, x 5 બરાબર 3 ને y સાથે ગુણો તો 3y, 3 ને 5 સાથે ગુણો 3 પંચા 15. તેથી અહીંયા 3y ડાબી બાજુ લાવી દે એટલે -3y થશે. 15 પ્લસ 5 જમણી બાજુ જશે એટલે -5 થશે. તેથી x 3y, 15 માંથી 5 જાય તો 10. આને કહીએ સમીકરણ 1. હવે જો સમીકરણ 1 આપણને મળી ગયું છે. બીજી શરત જો, હવે 5 વર્ષ પહેલા શબ્દ સમજો, અહીંયા પહેલા કીધું છે. કેટલા વર્ષ પહેલા? 5 વર્ષ પહેલા. તો હાલની જે આ વર્તમાન ઉંમર છે એની અંદર પહેલા કીધું છે એટલે બાદ કરીશું. તો અહીંયા બંનેમાંથી 5 5 પહેલા બાદ કરી દઈએ. x ની અંદરથી 5 બાદ કરશું એટલે x 5 મળશે. y ની અંદરથી 5 બાદ કરશું તો y 5 થશે. હવે રકમ જો આગળ, 5 વર્ષ પહેલા જેકબની ઉંમર તેના પુત્રની ઉંમરથી 7 ગણી હોય. કેટલા ગણી હોય? 7 ગણી. તો અહીંયા પુત્રની ઉંમરના 7 ગણે કરીશું ત્યારે જેકબની ઉંમર મળશે. પુત્રની ઉંમરના 7 ગણીશું, 7 ગણા કરીશું ત્યારે પિતાની ઉંમર મળશે. તેથી x 5 7 ગુણ્યા y એટલે 7y, 7 પંચા 35. તેથી x આ 7y ડાબી બાજુ જાય તો -7y થશે, -35 -5 જમણી બાજુ જાય તો +5 થશે. તેથી x 7y 5 માં 5 જાય 0, 3 35 મોટા એ માઈનસ એટલે જવાબ આવશે માઈનસ. ચિહ્નો જુદા જુદા હોય ત્યારે બાદ કરવાના. 35 માંથી 5 જાય તો 30. મોટી સંખ્યા આગળનું ચિહ્ન જવાબમાં મૂકવાનું. હવે જો આપણને બંને સમીકરણ મળી ગયા છે, હવે આપણે આદેશી રીતે આ દાખલા ગણી રહ્યા છીએ. તો આદેશી રીતની અંદર બે સમીકરણમાંથી કોઈ પણ એક સમીકરણ આપણે પસંદ કરવાનું હોય છે. તો આપણે પહેલું સમીકરણ પસંદ કર્યા વખતે x 3y
બરાબર 10. હવે સમીકરણ પસંદ કર્યા પછી કોઈ પણ એક ચલને આપણે કરતા કરવાનો હોય છે. આપણે x ને કરતા કરીએ. x બરાબર 10. આ -3y જમણી બાજુ જાય એટલે +3y થશે. હવે આ જે કિંમત મળી છે એ કિંમત આપણે સમીકરણ 2 માં મૂકી દઈશું. એનાય સમીકરણમાં ના મુકાય. સમીકરણ 2 માં x ની કિંમત મૂકતા તો સમીકરણ 2 ની અંદર જે જગ્યાએ x છે ત્યાં 10 + 3y લખી દઈએ. 10 + 3y માઈનસ આપણે x ની જગ્યાએ લખીએ આટલું -7y બરાબર -30. તેથી અહીંયા 10 એમ નામ લખી દઈએ. આ બધા લખવા તો જો આ +3 છે -7y છે. અહીંયા તમે જુઓ આ બે સજાતીય પદો છે. ચિહ્નો જુદા જુદા છે એટલે બાદ કરવાના. 7 માંથી 3 જાય તો 4y પણ 7 મોટા એ માઈનસ એટલે જવાબ આવશે માઈનસ બરાબર -30. હવે +10 જમણી બાજુ લઈ જઈએ. -4y બરાબર -30 +10 જમણી બાજુ જાય તો -10 થશે. તેથી -4y. જો હવે બંને ચિહ્નો સમાન છે. જ્યારે બંને ચિહ્નો સમાન હોય ત્યારે ઉમેરવાના. 30 માં 10 ઉમેરો તો 40 થશે. ચિહ્ન બંને આપણે સમાન ચિહ્ન હોય એનું એ જ આવે. બંને આગળ માઈનસ એટલે જવાબમાં માઈનસ આવશે. 4y બરાબર 40. બંને બાજુથી માઈનસ માઈનસ દૂર કરી દીધા. હવે 4 છે એ ભાગાકારમાં જશે તો y બરાબર 40/4. 4 દાન 40. 4 4 ઉડી જશે. y બરાબર 10. તો અહીંયા જે આપણને y મળ્યો છે એ પુત્રની વર્તમાન ઉંમર મળી ગઈ. હવે જેકબની વર્તમાન ઉંમર શોધવા માટે આ જે પરિણામ મેળવેલું પડ્યું છે એની અંદર y ની જગ્યાએ 10 મૂકશો એટલે જેકબની ઉંમર મળી જશે. x બરાબર 10 + 3y માં y બરાબર 10 મૂકતા x બરાબર 10 + 3 y ની જગ્યાએ 10 મૂકી. તેથી x બરાબર 10 + 3 દાન 30. તેથી 10 ને 30 40. તો અહીંયા જે x મળ્યો એ આપણને જેકબની ઉંમર મળી છે. અહીંયા લખી દઈએ. તેથી જેકબની વર્તમાન ઉંમર બરાબર x બરાબર 40 વર્ષ અને પુત્રની વર્તમાન ઉંમર બરાબર y બરાબર 10 વર્ષ. તો આ રીતે આપણે આ દાખલો ગણ્યા. જેકબની ઉંમર 40 વર્ષ મળે, પુત્રની ઉંમર 10 વર્ષ મળે. આ રીતે સ્વાધ્યાય 3.2 ની અંદર એક દાખલો આપણે આદેશની રીતનો ઉપયોગ કરીને ગણ્યો છે. ખૂબ જ વ્યવસ્થિત એક દાખલો ગણ્યો છે. તમે પણ હજુ આના દાખલા જે છે એને ખૂબ જ ગણવાનો પ્રયત્ન કરજો અને આ રીત છે પાકી કરવાનો પ્રયત્ન કરજો, શીખવાનો પ્રયત્ન કરજો, જેથી કરીને આ રીતનો દાખલો આપણી બોર્ડની પરીક્ષાની અંદર પૂછાય કે તમારી સ્કૂલની પરીક્ષાની અંદર પૂછાય
તો તમારા ગુણ ગુમાવવાનો વારો ના. આ દાખલાની અંદર, આ રીતના દાખલાની અંદર, આદેશ રીતના દાખલાની અંદર તમને પૂરેપૂરા ગુણ મળે. ખૂબ જ મહેનત કરશો તો ખૂબ જ પ્રગતિ થશે. ખૂબ મહેનત કરો, ખૂબ આગળ વધો. જય મા સરસ્વતી.